નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા છે તે ગુજરાતમાં ભારેથી ભારે છે તે આગાહી કરવામાં આવી છે। જી હા દર્શક મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર છે તે કાળઝાળ ગરમી વચ્ચે હવે માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે। જી હા મિત્રો, અત્યારે સમગ્ર ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, અત્યારે છે તે ભારેથી ભારે પવનો ફેંકાઈ રહ્યા છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે। અને તમે જોઈ શકો છો અત્યારે 80 થી 90 કિલોમીટરની ઝડપે છે મિત્રો પવનો ફેંકાઈ રહ્યા છે અને આવનાર સમયમાં છે તે મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે છે એટલે કાળઝાળ ગરમી વચ્ચે મિત્રો માવઠું થવાની પૂરેપૂરી શક્યતા છે। એવી આગાહી ભારેથી ભારે આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં છે મિત્રો 1 જૂનથી છે મિત્રો ચોમાસું બેસી જવાની પૂરેપૂરી શક્યતા છે। જે આ મિત્રો સામાન્ય રીતે આપણે આમ જોઈએ તો ચોમાસું છે તે 1 જૂને કેરળ બાજુથી શરૂ થતું હોય છે, પરંતુ આપણે છે તે ચોમાસું વહેલી શરૂ થઈ ગયું હોય એવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। અને અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે તે મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળે છે અને વાદળો છે તે ધીરે ધીરે છે તે વરસાદ લાવવાની પૂરેપૂરી શક્યતા છે। અને મિત્રો વાદળો છે તે મુખ્યત્વે પશ્ચિમ બાજુથી આવતા હોય છે અને પશ્ચિમના જે દક્ષિણના પવનો છે તે પોતાની સાથે મિત્રો વરસાદ લાવે છે અને વરસાદ લાવવા માટે પશ્ચિમના પવનો મહત્વના હોય છે। તેથી ચોમાસું છે તે 15 જૂન આજુબાજુ છે તે ગુજરાતમાં એન્ટ્રી મારશે। તેમજ તમે મિત્રો જોઈ શકો છો કે ગુજરાતના જે દક્ષિણના ભાગો છે એટલે કે જે દરિયા કિનારાના વિસ્તારો છે તે હાઈ એલર્ટમાં કરી દેવામાં આવ્યા છે। જી હા મિત્રો, દક્ષિણ ગુજરાતમાં એટલે કે સૌપ્રથમ દરિયા કિનારાની વાત કરીએ તો જામનગર છે, જુનાગઢ છે, પોરબંદર છે, ભાવનગર છે, આ ઉપરાંત ગીર સોમનાથ છે, અમરેલી છે, દ્વારકા છે વગેરે છે દરિયા કિનારાના ભારેથી ભારે છે તે મોટી આગાહી આપવામાં આવી છે। અને દરેક મિત્રો એમને જણાવવામાં આવ્યું છે કે તે પોતાને સાવચેત જગ્યા અને સુરક્ષિત જગ્યા રહે। મિત્રો સામાન્ય રીતે છે દરિયામાં પવનના કારણે છે તે ઊંચા એટલે કે 2 થી 3 ઇંચ જેટલા મોજા છે તે ઉપર ઉછળી રહ્યા છે। તેથી સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે દરિયા કિનારે જવું નહીં અને દરિયા કિનારાનો પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે કે આવા સમય છે તે દરિયો ખેડવા ન જાય અને પોતાના ઘરે સાવચેત અને સુરક્ષિત રહે। અને દરિયાઈ ખેડૂતોને પણ ખાસ પ્રકારની છે મિત્રો સૂચના આપી દેવામાં આવી છે। મિત્રો ખેડૂત મિત્રો માટે પણ છે તે માઠા સમાચાર કહી શકાય છે, કારણ કે ખેડૂત મિત્રો માટે છે તે આ સમયે છે તે પોતાના પાક યોગ્ય રીતે જે લણણી પણ થઈ નથી અને ચોમાસું પૂરેપૂરું છે તે આવવાની શક્યતા છે એટલે પોતાના પાક પણ પલળી શકે છે। આથી ખેડૂત મિત્રો માટે પણ છે મિત્રો માઠા સમાચાર છે તે કહી શકાય છે। મિત્રો આવા જે મુશ્કેલી સમય હોય તો તમારે તમારા ઘરની જગ્યાએ છે મિત્રો સાવચેત અને સુરક્ષિત રહેવું જોઈએ અને ભારેથી ભારે જો મિત્રો વરસાદ હોય તો તમારે તમારા ઘરથી છે થોડાક ઊંચાણવાળા સ્થાને છે ત્યાં રહેવું જોઈએ। મિત્રો આપણે હવામાન વિશેની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં છે અત્યારે વાવાઝોડાનો પણ કહેર વર્તાણો છે। જ્યાં મિત્રો ગુજરાતના જે દક્ષિણના ભાગો છે એટલે કે દક્ષિણથી મિત્રો લગભગ આશરે 350 કિલોમીટર દૂર છે એક મોટું વાવાઝોડું છે તે સક્રિય થયું છે અને આ વાવાઝોડું છે તે ધીરે ધીરે છે ગુજરાત સાથે ટકરાશે તેવી આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે મિત્રો છે ધીરે ધીરે ગુજરાતમાં છે તે વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે અને વાવાઝોડું ધીરે ધીરે છે તે ગુજરાતના દરિયા ભાગોમાં છે તે ટકરાશે અને આના કારણે મિત્રો અત્યારે પવનો પણ ફેંકાઈ રહ્યા છે। અને હાલ મિત્રો છે ગુજરાતમાં 2 વાવાઝોડા છે સક્રિય થયા છે, એક છે અરબી સમુદ્રની અંદર અને બીજું છે પશ્ચિમ બંગાળની અંદર। બંને વાવાઝોડા છે મિત્રો સક્રિય થયા છે અને આ વાવાઝોડા સાથે ગુજરાત સાથે ટકરાશે એવી આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં મિત્રો જે દક્ષિણના ભાગો છે એમાં છે હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યું છે એટલે કે ગુજરાતના જે દક્ષિણના ભાગો છે એટલે કે જામનગર છે, દ્વારકા છે, ત્યાં મિત્રો છે તે 2 થી 3 નંબરનું છે તે સિગ્નલ પણ મૂકી દેવામાં આવ્યું છે અને આના આધારે છે મિત્રો તે વાવાઝોડું છે તે જમીન સાથે ટકરાશે। ધીરે ધીરે છે મિત્રો ગુજરાત છે, રાજસ્થાન છે અને હરિયાણા છે તે ઉત્તર પ્રદેશ બાજુ છે તે વાવાઝોડું જવાની છે તે પૂરેપૂરી આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે। અને ખેડૂત મિત્રોને પણ મિત્રો છે મોટા સમાચાર છે તે કહી શકાય છે। અને ગુજરાતમાં છે સમગ્ર ગુજરાતમાં છે અત્યારે ધૂળની ડમરીઓ સાથે છે તે પવનો ફેંકાઈ રહ્યા છે અને ગુજરાતમાં છે તે વાવાઝોડાની છે મિત્રો પૂરેપૂરી આશંકા છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને મધ્ય ગુજરાતમાં પણ છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો જામનગર છે, ભરૂચ છે, અમદાવાદ છે, વડોદરા છે વગેરે છે મધ્ય ભાગોને પણ ખાસ કરી એલર્ટ કરી દેવામાં આવ્યું છે। અને ત્યારબાદ ઉત્તર ગુજરાતની મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ બનાસકાંઠા છે, મહેસાણા છે,
પાટણ છે, આ ઉપરાંત કચ્છમાં પણ છે તે અમુક અંશે છે વરસાદ પડી શકે છે એવી આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો વ્યક્ત કરવામાં આવ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં છે તે ગુજરાતમાં ભારેથી ભારે છે તે વરસાદ વરસશે, એટલે કે ગુજરાતમાં છે તે પુષ્કળ અતિવૃષ્ટિ થશે એવી આગાહી છે તે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનાર સમયમાં છે મિત્રો ક્યારે તમે ચોમાસું નહીં જોયું, એટલે કે ભારેથી ભારે છે તે માવઠાની અસર છે તે ગુજરાતમાં થવાની છે. મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો અત્યારે તમે અમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવો કે જેથી હવામાન વિભાગની માહિતી મિત્રો સૌથી પહેલા તમને મળે.